શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું તુવેર, વટાણા, વાલોળ, રીંગણનું શાક. વાલોળ, રીંગણા, વટાણા, તુવેરના શાક માટે થઈને અહીંયા મેં વાલોળ 100 ગ્રામ લીધેલી છે અંદાજિત. થોડા તુવેરના દાણા એ આપણા માપ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકાય. મેં અહીંયા 1 મોટો ચમચો લીધેલો છે. વટાણા મેં અહીંયા અડધો ચમચો જેટલા લીધેલા છે. 1 મીડિયમ સાઇઝનું ટમેટું અને 2 રીંગણા અને વજનમાં અંદાજિત 150 ગ્રામ જે મેં પાણીમાં સુધારીને રાખેલા છે અને બાકીની બધી વસ્તુ ધોઈને સરસ રીતે ક્લીન કરીને રાખેલી છે. એક મોટો ચમચો તેલ આપણે અહીંયા ગેસ પર ગરમ થવા મૂકી દીધેલું છે. કુકરમાં જ આપણે શાક વઘારીશું જેથી ઝટપટ થઈ જાય. હવે આપણું તેલ આવી ગયું છે. ગેસની ફ્લેમ લો કરી અને આપણે 5 ચમચી અત્યારે રાઈ નાખીશું. ત્યારબાદ 5 ચમચી રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું. ચપટી હિંગ નાખીશું. પછી આપણે જે વાલોળ, વટાણા અને તુવેર છે એ બધું જ નાખી દઈશું. રીંગણા જે આપણે સુધારેલા છે એ પણ નાખીશું. એક નાનું સાઈઝનું ટમેટું આપણે નાખીશું જે બિલકુલ ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. નાખવું હોય તો જ નાખવાનું, પણ એનાથી સ્વાદ સારો આવે છે એટલે મેં નાખ્યું છે. હવે મસાલામાં અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર, ચમચી મીઠું અથવા તમારા સ્વાદ પ્રમાણે તમે મસાલો વધારે કે ઓછો કરી શકો છો. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. કુકરમાં શાક વઘારવાથી ઝડપથી થઈ જાય છે એટલે કુકરમાં કર્યું છે. આપણે જોબ કરતા હોય કે કોઈ બી ઝડપથી કરવાનું હોય ક્યારેય બી તો 5 મિનિટમાં ફટાફટ આ શાક બની જાય છે કુકરમાં, એટલે ઇઝી પડે છે. હવે આમાં દાણા હોવાથી આપણે બહુ ઓછા પ્રમાણમાં 2 ચમચા જેટલું પાણી નાખીશું. અને લો ફ્લેમ પર આપણે આ શાકને કૂક થવા દઈશું. આ કુકરમાં વિસલ જલ્દીથી વાગી જાય છે એટલા માટે આપણે લો ફ્લેમ પર રાખીશું અને 4 વિસલ વગાડીશું. 4 સીટી વાગી ગઈ છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દીધેલ. એના પછી પણ 5 મિનિટ સુધી રહેવા દેવાનું જેથી કરીને વિસલમાંથી બધી એર નીકળી જશે. અને હવે આપણે કુકર ખોલીશું. જુઓ ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ શાક તૈયાર છે. ખૂબ જ ઝડપથી બની જાય છે, ઓછા તેલમાં, ઓછા મસાલા સાથે ખૂબ જ સરસ રીતે શાક તૈયાર થઈ જાય છે. ટોટલ 2 વ્યક્તિઓને થાય એટલું શાક બન્યું છે. હવે આપણું શાક સર્વિંગ માટે તૈયાર છે. શાકમાં આપણે ઉપરથી થોડી કોથમીર નાખીશું અને સર્વ કરીશું.